હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે અમારા ફરીથી એક ઝાલાવાડ નવા વ્લોગમાં. કેમ કે અત્યારે ભાઈ તમને બધાને કીધું નથી ને આવી ગયા સીધા હે ને ઝાલાવાડ. તો અમારા હાર્દિકભાઈ ઠાકોર ત્યાં નીચે બેસી ગયા છે અને ચાનો ભાઈ કોટો ચડાવ્યો અને અમારા છે બાબુભાઈ તો જીરાની અંદર મિત્રો પાણી વારી રહ્યા છે. અને આજે મિત્રો અત્યારે ગરમા ગરમ ચા મારી છે બરાબર. સવારમાં પોરમાં આપણે વહેલા ઉઠી ગયા ને આવી ગયા છે ને અબ્બુભાઈની વાડીએ. કેમ કે જીરું જોવા ચાની આપણે ચસ્કી લગાવી લીધા અમારા હાર્દિકભાઈ અને ભાઈ જીરું જોવા માટે મિત્રો આજે આવી ગયા હતા. સ્પેશિયલ મિત્રો 240 કિલોમીટર કાપીને આપણે મિત્રો માંડોદરાથી અહીંયા ઉગી ગયા છે સ્પેશિયલી ચા પીવા માટે બરાબર. એટલે મિત્રો આજનો વ્લોગ આપણે થવાનો છે એન્ટરટેસ્ટ વાળો. તો મિત્રો તમે જોયા રાખજો બરાબર. અને આપણે મસ્ત મજાના આજે તો આવી ગયા કેમ કે રખડવા માટે સ્પેશિયલ આપણે કંઈ ત્યાં આપણે વાડીએ ને કામ પતી ગયું હતું. આઈને આપણો વ્લોગ તમે જોવો મિત્રો મજા આવશે. અને આપણે કાઠિયાવાડ છોડીને આપણે આવી ગયા ઝાલાવાડ મિત્રો. ચાની મજા આવી ગઈ જોરદાર. તો હાલો તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા અમે હાર્દિકભાઈ. અને અત્યારે આપણે હાર્દિકભાઈ કઈ પણ જવાનું હોય ઘરે જવાનું. અને આપણે તો 120 ઉપર મિત્રો કાંટો આપણે ચાલુ છે. અને આપણે અમદાવાદ નેશનલ હાઈવે ઉપર મિત્રો નીકળી ગયા ને ફટાફટી જવા મળે આપણે નીકળી ગયા ને આપણે જઈએ છે હોન્ડા. આપણે ડ્રાઇવિંગ કર્યું છે બરાબર. તો ભાઈ અત્યારે આ બાજુ ને ભાઈ આપણે જોઈએ તો ભાઈ ભારી મજા આવી રખડવાની. આપણે કેમ કે નવીરા હતા આ બાજુ મિત્રો જીરા બીરા મિત્રો કાંઈ ઘટે નહીં. અને આજે આપણે મિત્રો આખો દિવસ મિત્રો રખડવાનું છે અને ભારી મોજ કરવાની. તો મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો, તમને પણ મજા આવશે જોવાની. હાલો મિત્રો અત્યારે આપણે વાત કરવા આવે ને વાગ્યા છે 3 જેવું. અમે હાર્દિકભાઈ બધા મિત્રો નાસ્તો કરવા બેસી ગયા છે કેમ કે નિખિલભાઈ અમારી સાથે છે. અને તો મિત્રો હાલો ફટાફટ આપણે નાસ્તો પહેલાં કરી નાખીએ તો બીજું બધું કામ આપણે પછી રાખીશું બરાબર. તો ફટાફટ જો બધું મિક્સ કરી દીધું હોય બધું ખીચડી બીચડી કરી નાખીએ તો હાલો ફટાફટ નાસ્તો કરી નાખીએ. તો હાલો તો મિત્રો અત્યારે ભાઈ આપણે 150 કિલોમીટર મિત્રો કાપીને આપણે આવી ગયા છે ભાઈ. અત્યારે દાળ બાટી ખાવા અમારા ભાઈ બાબુભાઈ છે સાથમાં અને મહામંત્રી છે શિવભાઈ અને ઘણા લોકો બધા આવી ગયા છે દાળ બાટી ખાવા. અને હાર્દિકભાઈ તમારે છે ઓલી બાજુ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા રાતના ભાઈ. તો મિત્રો અત્યારે તો તમે જોઈ શકતા છો એ રીતનું બધા કેમ કે ડાયરો બધા મોજમાં છે બરાબર. દાળ બાટીની ભાઈ તૈયારીઓ કે થઈ ગઈ છે બરાબર. અમારે આવી રીતનું બધી મોજ ચાલે છે. હાલો તો મિત્રો અત્યારે તો ચમચી આપી દીધી અને પાપડ બાપડ ને બધું સાઈડમાં આપી દીધું બરાબર. અને દાળ બાટીનો પ્રોગ્રામ આપણે કર્યો છે બરાબર. તો આજે આવી ગયા કેટલા દૂરથી આવ્યા ભાઈ અહીંયા ખાવા ભેગા બાબુભાઈ છે અમારે બોડી રામપુરની બાજુમાં બોડી આવી ગયા ભાઈ આપણે દાળ બાટી ખાવા માટે વધારો મિત્રો. તો ભાઈ અત્યારે ભાઈ એમાં મંત્રી લોક ને બધા અમારા ભાઈ સાથે છે ભાઈ શિવભાઈ ને બધા બરાબર. ફટાફટ આવે શિવભાઈ સંજયસિંહ અમારે સાથે બધા મિત્રો ભાઈ સાથે છે. અને અત્યારે દાળ બાટીનો પ્રોગ્રામ અત્યારે છે બરાબર. તો અત્યારે ફટાફટ આપણે જમવાનું છે. તો હાલો તો મિત્રો દાળ બાટી આપણે કાયદેસર આપણે કમ્પ્લીટ કરી લીધું છે બરાબર. અને ફટાફટ જમવાનું કેમ કે લાગે છે બહુ જ ભૂખ એટલે બરાબર. અહીંની દાળ બાટી મિત્રો બહુ જ કેમ કે વખણાય છે. તો મઠોલી છે બરાબર. મઠોલી હોટલ બોડીની પ્રખ્યાત દાળ બાટી છે. દાળ બાટી ખાવા આવો એકવાર બહુ મજા આવશે. આપણે મિત્રો જુનાગઢથી આ બાજુ આપણે મિત્રો આવ્યા છે બરાબર. એટલે જોરદાર મિત્રો મજા આવી ગઈ. આપણે ફટાફટ જવું લઈ લીધું ને મિત્રો લાગી છે બહુ ભૂખ. આ બધા લોકો હતા મિત્રો ભૂખ લાગી એટલે બધા મસ્ત મજાના બધા થઈ ગયા તૈયાર. અને આપણે મિત્રો ફટાફટ હવે ફારી પેટનું મિત્રો ખાઈ નાખીએ બરાબર. અને એવું મિત્રો બધી મોજ આવી અલગ રીતની કેમ કે રખડવાની એટલી મોજ આવી ને એની વાત જ કરવામાં. તો હાલો તો મિત્રો અત્યારે બધા જમી લીધું હોય ને મસ્ત મજાના કેમ કે ખુરશી માટે થઈ ગયા ને ભાઈ ઠંડી એટલે પડે એટલે જોરદાર. હાર્દિકભાઈ અમારી સાથે છે કેમ કે બધા અમારા ચુરા તાલુકાના મહામંત્રી એવું છે એમ ને. આ અમારા શિવભા મહામંત્રી એમના ભાઈબંધ, આ સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ, અમારા યુવા મોરચાના પ્રમુખ, અમારા વિસ્તારક તમારા માંગરોળ વિધાનસભાના બાબુભાઈ અને અમારા પ્રમુખના મિત્ર એવું છે પોતે અમારી ટીમ એવું છે. અને હું પોતે હાર્દિક ઈ મિત્રો. તો હાલો તો મિત્રો અત્યારે આપણે બેઠા હે ભાઈ એટલે મોજ કરી યાર કેમ કે આપણે મોટા માણસો બધા કેમ કે મુલાકાત ભાઈ કરી ભાઈ એટલે ભાઈ એની વાત કરવામાં બરાબર. અને તો અત્યારે હવે નીકળી જવાના છે બહી એટલે ઘરે નીકળવાના છે બરાબર. તો ફટાફટ અહીંથી 50 કિલોમીટર હજુ 54 કિલોમીટર મિત્રો અહીંથી થાય ને એ 1.5 કલાકનો મિત્રો રસ્તો હશે બરાબર. ફટાફટ આમાં તો મિત્રો બધા જો બધા બહી મિત્રો બોલાવે છે કેમ કે જોરદાર રીતની બરાબર. હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. કેમ છે તમે બધા મજામાં? અને મિત્રો બીજો દિવસ હોય ગયો મસ્ત મજાનો આપણે જો ચા નાસ્તો આપણે કરીએ છીએ. હાર્દિકભાઈ જયદીપભાઈ અમારી સાથે છે. અને અત્યારે 1 સબસ્ક્રાઈબર આપણે ઘટે તો હાર્દિકભાઈ અત્યારે કરી દે 28 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે. તો આપણું આઈડીને તો પેલા સર્ચ મારે છે તો આવડી આવી જાય પછી જો 1 ઘટે છે. હાર્દિકભાઈ કરી દે ફટાફટ 28 થઈ જાય. તો મિત્રો 28 સબસ્ક્રાઈબર મિત્રો કમ્પ્લીટ થઈ ગયા છે એટલે બધા કોંગ્રેચ્યુલેશન બધા કરી દો તમે જો કરી નાખ્યું. હાલો કરી નાખ્યો. અમે બધા ચા નાસ્તો મિત્રો કરી રહ્યા છે હાર્દિકભાઈ. પછી આપણે કઈ બાજુ જવાનું છે?
તો જવાનું છે બાબુભાઈ વાડીએ. બાબુભાઈ વાડીએ જવાનું મિત્રો, પછી ત્યાં જોઈએ. તો હાલો તો મિત્રો ફટાફટ આપણે ચા નાસ્તો પેલા ફટાફટ કરીને આપણે બાબુભાઈ વાડીએ આપણે નીકળી જઈએ. તો હાલો મિત્રો, અત્યારે આપણે મિત્રો રખડવા જવાનું થઈ ગયું. તો ભાઈ અત્યારે આવી ગયા ચબૂતરો જોવા માટે, બરાબર. અત્યારે સીડી ઉપર ફટાફટ આપણે ચડીએ છીએ અને અમે હાર્દિકભાઈ અત્યારે થોડુંક અમારે કામ હતું તો અહીંયા આવી ગયા છે. અને ચબૂતરો મિત્રો તમે જોવો ને તો ભાઈ મસ્ત મજાનું બધું અહીંયા કામ ચાલુ છે, તમે જોઈ શકતા છો. આવી રીતનું ભાઈ લાદી બાદીનું બધું અત્યારે કામ ચાલુ છે. અમે હાર્દિકભાઈ અત્યારે આવ્યા છે જોવા માટે, બરાબર. અને ભાઈ અત્યારે જો આ છે ગામ મોરવાડ અને આપણા ગામના કેમ કે હોય ને એવી રીતનું છે, બરાબર. તો ફટાફટ મેં કીધું આપણે આવી રીતનું કેમ કે રખડવાનું ભાઈ આપણે કામ કરવાનું છે થોડાક દિવસ. તો તમને બધાને આજે બધાને આવી રીતનું બધું બતાડી. તો મિત્રો અમે જો આવી રીતના કેમ કે ભાઈ સુરેન્દ્રનગર ઝાલાવાડમાં આપણે આવી રીતનું બધું કેમ કે મકાન ને હે ભાઈ ચબૂતરો ભાઈ આવી રીતનું બને છે. લાદી કામનું કામ ચાલે છે ભાઈ, કેમ ઘર જેવું મિત્રો બનાવ્યું હોય કાંઈ ના ઘટે. જો તો હાલો તો મિત્રો અત્યારે બપોર પછી આપણે આવી ગયા છે. ક્યાં આવી ગયા ખબર? બાપભાઈ ને આપણે ફળિયાવાળાને વાળીએ. તો ભાઈ એનો ભાઈ જીરું છે ને, તો ભાઈ એનો જીરું તમે જોવો ભાઈ. અને સૈણા ખાવા આપણે બધા લોકો આવી ગયા છે. અને આજે રૂપિયા છે બાપભાઈ, રૂપિયાના થપ્પા મારી લીધા વણે. જો થપ્પા મિત્રો મારી લે જીરું કમાઈને છે ભાઈ બાપભાઈ. એટલા બધા પૈસા છે ને હારી પેટના કેમ કે ડટા કરી લીધા, બરાબર. એક ડટો હે કેટલાક લાખ રૂપિયા છે? 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા છે પૂરા. તો હાલો મિત્રો 1 લાખ રૂપિયાનો ડટો લઈ લીધો છે. અને અમે આજે સૈણા ખાવા જવાના, સૈણા શેકીને એવી રીતનું બધું પ્રોગ્રામ કરવાના છે. મેં બધા લોકો ફટાફટ અહીંથી નીકળી જઈએ અને થોડા મુંજાવાનું થતું નથી. મોરો જાય છે. આવા દો મોરે આવા દો. તો ભાઈ અત્યારે ભાઈ એનું બાપભાઈનું જીરું છે ને ભાઈ ગજબ રીતનું હો ભાઈ, બહુ જ સારું કહેવાય. હાલો મિત્રો અત્યારે તો બાપભાઈને આપણે ઝૂંપડે પૂગી ગયા, બરાબર. અને આ પૈસાનો ડટો હાર્દિકભાઈને જ આલી લો. હાર્દિકભાઈ પૈસા તમારા. તો અમે બધા લોકો સૈણાનો પ્રોગ્રામ કરવાના છે. તો સૈણા ભાઈ બાપભાઈને જો અત્યારે પોપટા હે શેકવા બકવાનો એવું બધું પ્રોગ્રામ કરશું, બરાબર. અને ભાઈ એના જીરું પાઈ દીધું ને તો ભાઈ અત્યારે બગડ્યું નથી, બરાબર. આપણે તો અહીંયા પાઈએ તો બીજા જે ગોટો વરી ગયો હોય. તો ભાઈ આ બાપભાઈનું જીરું કેમ કે 5-6 પાણી પી ગયા તો મિત્રો સારામાં સારું હોય, બરાબર. તો અમે સૈણા લોકો બધા લોકો ખાઈ લે કે બાપભાઈ, બરાબર ને? બરોબર ને જીરું થાય છે એટલે એક પ્રોગ્રામ દેવાનો કહી દો ચણાનો. તો મિત્રો સણાનો પ્રોગ્રામ દેવાનો છે, બરાબર. જીરું થાય બાપભાઈ એવી રીતે ડટા આવ્યા. સ્કોર્પિયો લેવાની વાત કરે બાપભાઈ, ચણા જો મહિન્દ્રા સ્કોર્પિયો લેવાના છે, ટોપ મોડલ, બરાબર ને? તો હાલો તો મિત્રો અત્યારે સૈણા બેણા ખાઈ નાખ્યા પછી દેવાત ખવાડ કે ગળે મોરો મારી દેવાનો બધા. તો હાલો મિત્રો અત્યારે જો બાપભાઈ અત્યારે આવે છે, બહી બોલાવે કેમ કે ભાઈ સૈણાનો તો પ્રોગ્રામ આપણે કરવાનો એટલે શેકવાના છે, બરાબર. તો ફટાફટ જે બાપભાઈ લઈ આવ્યા છીએ, ઘરનું જ છે ને, વાંધો નહીં. હાલો તો મિત્રો બાપભાઈ લઈ આવવાનું. હવે આપણે જવાનું છે હેઠ આપણે ઓલા લીમડે. હાલો તો મિત્રો ફટાફટ આપણે ત્યાં નીકળી જઈએ. સૈણા ઓપાડી લીધા અને હાથી બાઠી ત્યાં બધું કામ કરે કે પ્રોગ્રામ શીખી ગયા. કઈ રીતનું બધું છે ને એ તમને બધાને બતાડશું, બરાબર. તો ઓલા ફટાફટ અહીંથી નીકળી જાય, બરાબર. અને ભાઈ મિત્રો મને બાપભાઈને મિત્રો એ જીરું ગમ્યું ભાઈ. ને જીરું એ તમે જોવો ને ભાઈ, કેમ કે તમને પણ મિત્રો ગમતું ના હોય ને તો ગમી જાય. જો આમાં મિત્રો એક દોરાવાનો કે હોકારો નથી અને ભાઈ એક જ પ્રકારનો રોગ નથી ને, એટલે મને તો મિત્રો જોરદાર ગમ્યું, બરાબર. હાલો તો ભાઈ ફટાફટ એમને નીકળી જાય. તો હાલો તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા હોન્ડા લઈને. તો વાહાટી બોલાવી જવાની છે અને આપણે છે ને સીધા સડવાના છે હાઈવે ઉપર. તો મિત્રો વિડીયો અંદર કન્ટિન્યુ બન્યા રહે. તો હાલો મિત્રો ફટાફટ એને અહીંથી નીકળી જાય. અને ભાઈ હાઈવે ઉપર કેમ કે સાધનનું ધ્યાન રાખવું પડે. જુઓ અમે હાર્દિકભાઈ અત્યારે ગાડી ચલાવે અને હું મોબાઈલ લઈને બેસી ગયો. તો હાલો તો મિત્રો અત્યારે અમે આશીષભાઈ આવી ગયા છે, બરાબર. હોટલ RAR અને અત્યારે જો ગાડી પડી છે ક્રેટા 800 નંબરની. તો શું હાલે આશીષભાઈ? બાકી મજા. તો મિત્રો એવું બધું અમારે મોજ હાલે. અને ભાઈ અમે છે નેશનલ હાઈવે, તમે જોઈ શકતા હશો ભાઈ. અને અહીંયા તો બસોનું બધું એવી રહેઠાણ થઈ ગયું છે. અને ભાઈ અહીંયા મોજ આવે ભાઈ, અખંડ મોજ આવે કે નહીં આશીષભાઈ? બાકી એક નંબર મોજ. તો ભાઈ અત્યારે અમે જો હવે જવાનું છે ઘરે, બરાબર. તો ભાઈ વ્લોગ આપણે છે ને ભાઈ વ્લોગ કરી થોડુંક ચાલુ રાખશું, પછી આપણે સાંજે આપણે એન્ડ કરીશું, બરાબર. અત્યારે ભાઈ મોજ આવે એની વાત કરો ભાઈ. જો કેમ કે અહીંયા બધા જોવાની જેટલી મિત્રો મતલબ મોજ આવે ને એની વાત જ કરો. લક્ઝરી કેમ કે બહી બોલે. અને જો આ બધું કેમ કે છોકરા નાના રમે રહ્યા અને આપણી ગાડી જાય પડી છે, એવું બધી મોજ આવે. અને આપણે અમે હાઈવે છે એટલે મજા આવે જોવાની મિત્રો. આખો દિવસ ટાઈમ આમાં મિત્રો આમાં ઉજો જાય.